અત્યારે માંડવીની અંદર પારા સડાવવાનું કામ ચાલુ છે. અને આ સાથી અત્યારે આ સેલનું હાલશે. આના પછી હાથી નહીં હાલે, કેમ કે માંડવીના પાટલા છે એ અડી જાય. અને અત્યારે જો પારા સડાવવાનું કામ ચાલુ છે. અને આજેથી શરૂઆત કરી છે. અને આ ત્રીજી વખત અમે હાથી હાંકી છે માંડવીની અંદર. એક વખત મીંદણા હાંક્યા હતા, એ પછી બેલો હાંક્યો હે. અને એ પછી આ ત્રીજું સાથી ડાયરેક્ટ માંડવીની અંદર પારા સડાવવાનું હાલે. તો મિત્રો, ઓલા ખેતરમાંથી પૂરું કરીને જો હમણાં આ ખેતરમાં અહીંયા આવી ગયા. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો હું છું અહીંયા વાડીએ અત્યારે જો હાથીનું કામ ચાલુ છે. જો મારી પાછળ તમે જોઈ શકો છો, જો બળદવેથી અત્યારે માંડવીની અંદર પારા સડાવવાનું કામ ચાલુ છે. અને આ સાથી અત્યારે આ સેલનું હાલશે. આના પછી હાથી નહીં હાલે, કેમ કે માંડવીના પાટલા છે એ અડી જાય. અને અત્યારે જો પારા સડાવવાનું કામ ચાલુ છે. અને આજેથી શરૂઆત કરી છે. હજી આ નદીવાળા ખેતર ઉપર અત્યારે ચાલુ છે. જો મારી પાછળ તમે જોઈ શકો છો, જો અત્યારે હાથી ઓલી બાજુ જાય છે. અને અર્જન મામો હાથી હાકે છે અત્યારે. અને જો ઈ નદી બાજુ ગયા છે હજી. આ બાજુથી શરૂઆત કરી, જે થાંભલાની લાઈન દેખાય એ બાજુથી. અને હવે જો આટલો ભાગ અહીંથી બાકી છે. અને માંડવી તમને બતાવી દઉં નજીકથી. જો ક્યાંક વધારે ગાળો છે અને ઉપર જતા હાવ ઓછો ગાળો છે. અહીંયા થોડાક માંડવી થોડીક નબળી છે, એટલે જો અહીંયા વધારે ગાળો દેખાય. ઉપર જતા માંડવી સારી છે એટલે ઓછો ગાળો દેખાય. અને હવે હું તમને પારા કેવાક સડે ને એ બતાવી દઉં. જે આવા પારા સડે અત્યારે, જો ગમે એ પાટલું તમે જોઈ લો. જો હા, આંગા બેસવાની શરૂઆત થઈ ગઈ અત્યારે. અને આપણે માંડવી પાઈ દીધી હતી એક વખત, અને એક વખત દવા છટાણી, ને હજી એક વખત દવા છાંટવી છે. અને એક વખત નેદવી છે માંડવી. એક વખત માંડવી નેદી હતી. જો માંડવીની કન્ડિશન તમે જોઈ શકો છો. માંડવી એકદમ સરસ છે અને એકદમ લીલી છે. પહેલાં પીળી હતી, હવે લીલી થઈ ગઈ છે. અને આ બાજુ જે ખેતર છે તે પણ બહુ સરસ થઈ ગઈ માંડવી. આજે બપોર પછી શરૂઆત કરી હાથી હાંકવાની. જો આ છે કેળની માંડવી મિત્રો, કેવી છે એ કોમેન્ટ કરજો. અને આ માંડવી અમે આજે હે ને માંડવીને એક મહિનો ને 12 કે 13 દી થયા છે, બરોબર. અને આ ત્રીજી વખત અમે હાથી હાંકી છે માંડવીની અંદર. એક વખત મીંદણા હાંક્યા હતા, એ પછી બેલો હાંક્યો હે. અને એ પછી આ ત્રીજું સાથી ડાયરેક્ટ માંડવીની અંદર પારા સડાવવાનું હાલે. એક વખત દવા છાંટી અમે, ને એક વખત નેદી. જો એટલી અમે આમાં માવજત કરી છે માંડવીમાં. તો હાથી જો અહીંયા આવી ગયો. બે બાજુ ઉપાડવું પડે હાથી. જો હમણાં આગળ ઉપાડીને ફેરવી લઈએ.
બળદને પણ ભારી લાગી હતી, કેમ કે નવો ધડો છે ને તોડી અને પાછો પારો કરવો એ કઈ સહેલું નથી. માંડવી બધી એક સરખી છે. તો મિત્રો ઓલા ખેતરમાંથી પૂરું કરીને જ હમણાં આ ખેતરમાં અહીંયા આવી ગયા અને હવે જાય છેલ્લી ઉથલ મારવા જાય છે અને હવે આંચ પણ પડી ગઈ. તો હવે કાલે પાછું હાથી આવશે, જય ઓલે સેટા સુધી જઈ અને પાછા વળીને આવશે અહીંયા, અને અહીંયા હાથી છોડી નાખશે અને પછી કાલે પાછું શરૂ થશે હાથી સવારના. તો જો આ માંડવી કેમ છે એ કોમેન્ટમાં જણાવજો જરાક. જો અમારી કેળની માંડવી આવી છે અત્યારે. અને અમારે આ ખેતરમાં અહીંયા વેલણી બહુ છે, જો એ કેવી છે ને એ હું તમને આટલી બતાવું. જા છે વેલણી, અમે આને વેલણી કહીએ. જા પછી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એરિયામાં અને અલગ નામથી પણ બોલાવતા હોય. અને આનો કોઈ જો ઉપાય હોય મિત્રો તો પણ કોમેન્ટમાં જરાક જણાવજો, કેમ કે આ આખા ખેતરમાં છે અમારે, ઘેરે ઘેરે છે અને આ વધતી જાય જાતી નથી. આનો કોઈ જો દવાથી કે વહી જાય, જો આનો નાશ થતો હોય તો જણાવજો. માંડવીને કંઈ ન થવું જોઈએ. તો જો અહીંયા ગાડું પડ્યું હે, જ્યાં વાયુ છે જ્યાં આપણી ગાડી પડી. જો પાણી આવું છે અત્યારે. તો હવે કાલે પાછું માંડવીની અંદર હાથી શરૂ કરશું અને તો કાલે આપણે પાછા વિડીયોમાં મળશું. તો આજે આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ. ચાલો તો હવે કાલે પાછા મળશું.